નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ગરબાડા તાલુકાના સિમલિયા બુઝુર્ગના રાજકી ફળિયા અને સ્મશાન સુધી પહોંચવાનો રસ્તો ન હોવાની શરમજનક હકીકત સામે આવી છે. ગરબાડા તાલુકાના સિમલિયા બુઝુર્ગ ગામે આજે પણ કાદવ કીચડ અને જાળીઓ ભરેલા ઝૂંપડા જેવા માર્ગ પરથી લોકોને ચાલવું પડી રહ્યું છે. ગર્ભવતી મહિલાઓ હોય, બાળકો હોય, બીમાર દર્દીઓ હોય, ઇમરજન્સી સેવા માટે પણ લોકો રસ્તો ન હોવાને કારણે જીવન જોખમમાં મૂકી અહીંથી જ ચાલવા મજબૂર છે. અંતિમ યાત્રા સમયે પણ પરિવારોને ખૂબ જ કપરાઈ ભરેલા પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. ગ્રામજનો દ્વારા સરપંચ, તલાટી અને તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી, તેમ છતાં હજુ સુધી કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. ગ્રામજનોની એક જ માંગ છે, રાજકી ફળિયા સુધી પાક્કો રસ્તો બનાવો, સ્મશાન સુધી પાક્કો માર્ગ બનાવો. સરકારના વિકાસના ભવ્ય નારા માત્ર કાગળ પર મર્યાદિત રહેશે કે પછી હકીકતમાં પરિવર્તિત લાવશે, તે હવે જોવું રહ્યું. સાહેબ, અમારે આ તકલીફ છે કે અમારા હાજ માંજર્યું ને કે આ રસ્તો તમે જોયો બરાબર, આ રસ્તામાં આજ સુધી કોઈ બન્યું નથી. અમે પહેલા બે આગળ બી આલે છોકરી અમારે મરી ગઈ હતી, લાકડા હું સૂકીને ત્યાં લઈ ગયા, પાછા ત્યાં લઈ ગયા, કેમ કે રસ્તો મળે ને કઈ થઈને માણસ પુગાડીએ. કોઈ માણસ આવે, ગાડી નીકળે, કોઈ ડિલિવરી લઈ જાવી તો કે અમારે મુશ્કેલ લઈ જવાની બધી. ને છોકરાને ભણવાની કોઈ તકલીફ પડી રહી છે બધાને. એને આ શોમાં પાણી પડે એટલે છોકરાને જવાય નહીં ભણવામાં. બધી રીતની અમને તકલીફ છે. અમને એવી માંગણી કરી છે. અમને કેટલા વર્ષથી રસ્તો નથી? રસ્તો તો વર્ષો તો નથી મારો, વર્ષોથી રસ્તો જ નહીં તો મળે. પંચાયતને રજૂઆત કરી તમે? અરે બહુ કરેલી છે બધાને, અરજી બી આપી હતી. અરજી બી આપેલી છે. અમારે રસ્તાની તકલીફ છે સાહેબ. અમારે પહેલેથી આ રસ્તો નથી સાહેબ, અને આ કિચડમાં અમારે દરરોજ નીકળવાનું. અમારી ઇમરજન્સી હોય તો બે નીકળાતું નહીં. રસ્તાને તમે જોઈ મેલ્યું છે કે આ કેવો રસ્તો થયેલો છે. તમારે બસ સરકારને એટલી માંગણી છે કે અમારે આ રસ્તો કરી આપો. અમારી જિંદગીનો આનો જ છે સાહેબ. અને કોઈ બી ઘરડો માણસ હોય એને નીકળવાની તકલીફ થાય, ઇમરજન્સીમાં તકલીફ થાય, ડિલિવરી કોઈ બી હોય તો તકલીફ ઘણી છે. અમારે છોકરાને ભણાવવા મોકલવા માટે છોકરાનું બી બહુ તકલીફ થાય, અને બધી એ જ રીતે છે સાહેબ.